વ્યાસજી હિમાલયની ખોળામાં, તમે આમાંથી ગયા હશો દર્શન કરવા, બદ્રીનાથ દર્શન કરવા ગયા છો, આમાંથી ઘણા ગયા હશે, બરાબર? અરે વાહ વાહ, સરસ. તો તમે બદ્રીનાથ ભગવાનના, બદ્રી વિશાલ નારાયણના દર્શન કરવા ગયા હશો. તો એ બદ્રીનાથ એ હિમાલયનો ખોળો, ત્યાં વ્યાસ ગુફા છે, સરસ્વતી નદી વહે છે, ત્યાં વ્યાસ ગુફાય છે ને ગણેશ ગુફાય છે. તમે ગયા હો ને, મોટા ભાગે ઘણી વાર શું છે, આપણે જતા હોઈએ ત્યાં જે લોકલ માણસ હોય ને એને પૂછો ને તો તમને ઘણું બધું ત્યાંની કથાઓ કે, પણ આપણે હું બે ચાર ફોટા પડી જાય, હગાવાલાને એમ કહેવાય જાય કે અમે જી આવ્યા, ચારધામ કરી આવ્યા. અહીંયાના જે લોકલ ગામમાં રહેતા હોય ને એને આપણે પૂછો ને તો તમને એક એક વસ્તુની કથાઓ કે, ઘણા લોકો ગાઈડ રાખી લેતા હોય. તો આ જે દેવી ભાગવત ગ્રંથની રચના ક્યાં થઈ મારે તમને કહેવું છે. એ બદ્રીનાથ જે ક્ષેત્ર છે, ધામ છે, ત્યાં સરસ્વતી નદી ગુપ્ત અવસ્થામાં વહી રહ્યા છે, ત્યાં વ્યાસજીની ગુફા છે. અને એ ગુફામાં એમ કહેવાય છે કે વ્યાસજીએ બધાય પુરાણો અને મહાભારતનું લેખન એ ગુફામાં કર્યું છે. એક વખત સરસ્વતી નદીના કિનારે વ્યાસજી બેઠા છે અને ત્યારે નારાયણ નારાયણ નારદજી આવે છે. અને નારદજી પૂછે છે કે હે વ્યાસ, બધા કુશળ મંગળમાં તો છો ને, તમે આનંદમાં તો છો ને? અને ત્યારે વ્યાસજી એમ કહે છે, મહારાજ તમે તો અંતર્યામી છો અને તમારી સામે ખોટું શું બોલવું? નહીતર જો આપણે બધા ખોટું બોલવાના એવા ટેવાયેલા છીએ ને, કોઈ પૂછે ને કેમ છો એટલે એનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય, મજામાં. હવે મને તમને આપણને ખબર હોય ઘણીવાર આપણે મજામાં ન હોય, પણ તોય ગમે એ પૂછે કેમ છો તો એનો શું જવાબ હોય? કોઈ દી કોઈએ કીધું ના ના લાવો મજા નથી, કેમ છો નો જવાબ મજામાં જ હોય. અને વેપારી, આ બે જવાબ એવા, કેમ છો નો જવાબ મજામાં હોય, અને જેટલા વેપારીઓ હોય ને વેપારીને પૂછો કે શું હાલે, એનો એક જ જવાબ હોય, મંદી હાલે. ગમે એ વેપારીને, મેં આજ સુધી એવો કોઈ વેપારી ન જોયો કે એનું બધું બહુ સારું હાલતું હોય ને તોય કોઈ એમ કે ના ના બહુ તેજી છે, બહુ સારું હાલે. ગમે એ વેપારીને પૂછો ને હું કેવું હાલે, મંદી હાલે. પછી સામેવાળાને કહે હરખાઈ તો તમારે છે, મંદી અમારે હાલે. આ વેપારી ભાઈઓનો આ સ્ટાન્ડર્ડ જવાબ હોય, મંદી હાલે. મને તો ખબર નથી કેવી મંદી. મોલમાં જાઓ મોલ ભરેલા, ટ્રેનમાં જાઓ ટ્રેનો ભરેલી, ટિકિટ ન મળે. પ્લેનમાં જાઓ પ્લેનની ટિકિટ ન મળે, પ્લેન ભરેલા. હોટલમાં જમવા જાઓ હોટલ ઉભરાય. હે ફરવા જાઓ તો ફરવાના સ્થળો ઉભરાય. આ કઈ ટાઈપની મંદી છે આપણને સમજાતું નથી. જગ્યા ક્યાંય મળે નહીં, ટિકિટ ક્યાંય મળે નહીં, અને એને માણા ઉભરાતા હોય અને તોય મંદી હાલે. એટલે આપણી મંદી છે ને આવી છે. તો નારદજી પૂછે છે કે કેમ છો, કુશળ મંગળ તો ખરું ને? અને ત્યારે વ્યાસજી કહે છે કે તમારી સામે શું ખોટું બોલવું, મજામાં નથી. મેં 4 વેદોનું વિભાજન કર્યું, સંકલન કર્યું. વ્યાસજી પોતાની વાત રજૂ કરે છે, મેં 4 વેદોનું વિભાજન કર્યું. देखो वेदों की रचना व्यास जी ने नहीं की है, वेद व्यास जी ने नहीं लिखे, वेद व्यास कहलाते हैं. વ્યાસનું નામ એક નામ છે વેદ વ્યાસ. વેદ વ્યાસ ખરા, પણ એને વેદો લખ્યા નથી, વેદો કોઈએ લખ્યા નથી. વેદોના મંત્રો, વેદોની ઋચાઓ, એના કોઈ લેખક નથી, એના કોઈ રચનાકાર નથી, એના કોઈ રચયિતા નથી. વેદોના મંત્રોના અનેકો ઋષિઓ જે છે એ દ્રષ્ટા છે, લેખક નથી. વેદો કોઈએ લખ્યા જ નથી, વેદો અવતર્યા છે. પણ એ ઋચાઓ અવતરી એને વ્યાસજીએ 4 વિભાગમાં એનું વિભાજન કર્યું. ઋક, સામ, યજુર્વેદ, અથર્વવેદ, અને આમ રીતે 4 વેદોમાં વિભાજન થયું. બ્રહ્મસૂત્ર નામનો અત્યંત ગુઢાર્થ ભરેલો પ્રસ્થાન ત્રયમાં જેનું સ્થાન છે એવું બ્રહ્મસૂત્ર વ્યાસજીએ લખ્યું. વેદોનું વિભાજન કર્યું, મહાભારત લખ્યું. અને વ્યાસજી નારદજીને કહે છે આટલું બધું કર્યું છતાંય મને શાંતિ મળતી નથી, આટલું બધું કર્યું છતાંય મને શાંતિ મળતી નથી. અને ત્યારે વ્યાસજી કહે છે, ત્યારે નારદજી કહે છે, હે વ્યાસ, તમને માઠું ન લાગે તો એક વાત કહું. તમે અત્યાર સુધી જેટલું બધું લખ્યું ને એમાં કર્મકાંડ છે, જ્ઞાન છે, વિજ્ઞાન છે, બધુંય છે, પણ હજી સુધી તમે ભગવાનના ગુણ ગાયા નથી. હજી સુધી તમે ભગવાનના ગુણ ગાયા નથી. અને જ્યાં સુધી તમે ભગવાનના ગુણ ન ગાઓ ત્યાં સુધી જ્ઞાન આવી જાય, કર્મકાંડથી અર્થ મળે, પણ આનંદ મળતો નથી. એટલે નારદજીએ વાત કરી
તો એ વાત વ્યાસજીના હૃદયને અસર કરી ગઈ અને વ્યાસજીએ પછી શ્રીમદ ભાગવત મહાપુરાણ કૃષ્ણ કથા લખવાની શરૂઆત કરી. વ્યાસજીએ કૃષ્ણ કથા લખી અને બહુ આનંદથી સરાબોર થઈ ગયા, ભરપૂર થઈ ગયા આનંદથી. અને પછી ભાગવતની રચના કર્યા પછી વ્યાસજીના મનમાં થયું કે મેં ભગવાનના ગુણો તો ગાયા, પણ મેં હજી ભગવતીના ગુણ ગાયા નથી. મેં ભગવાનના ગુણ ગાયા, મેં નારાયણના ગુણ ગાયા, પણ નારાયણીના ગુણ ગાયા નથી. ભગવાનના ગુણ ગાયા પણ ભગવતીના ગુણ ગાયા નથી. તો ભગવતીના ગુણોનું વર્ણન કરવા માટે વ્યાસજી આ દેવી ભાગવત મહાપુરાણની રચના કરે છે. દેવી ભાગવતની રચના કરે છે હિમાલયની ગુફામાં.